નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી સેવ ડુંગળીનું શાક બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ડુંગળીનું શાક। ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી સેવ ડુંગળીનું શાક બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 150 ગ્રામ લીલી ડુંગળી લીધી છે, તેને ઉપરથી જે ખરાબ ભાગ પત્તા હોય છે તે કાઢી અને અહીંયા મેં ધોઈને કોરી કરી અને લીધી છે। અહીંયા જરૂર મુજબ પાણી માટે મેં પાણી લીધું છે। આપણે 4 મોટી ચમચી તેલ જોશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે। 3 ચમચી મેં મોટી દહીં લીધું છે, મીડિયમ ખાટું પણ નહીં અને એકદમ મોડું પણ નહીં એવું દહીં લીધું છે। અહીંયા મેં અડધો કપ મોટી જે જાડી સેવ આવે છે તે લીધી છે, તમે એની જગ્યાએ ભાવનગરી જે ગાંઠિયા આવે છે તે પણ વાપરી શકો છો। અહીંયા 5 મોટી કળી મેં લસણની લીધી છે, 1 ચમચી નમક, 1 ઇંચ આદુનો ટુકડો મેં અહીંયા છીણીને લીધું છે, 2 લીલા મરચાંને મેં અહીંયા ઝીણા ટુકડામાં સમારીને લીધા છે, 1 ચમચી ઝીણી સમારેલી લીલી કોથમીર, અડધી ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી હળદર, 1.5 ચમચી લાલ મરચું પાવડર, 1.5 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, 1 ચમચી આખું જીરું અને 1 નાની ચમચી રાઈ લીધી છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ કાઠિયાવાડી સેવ ડુંગળીનું શાક। હવે આપણે અહીંયા લીલી ડુંગળીને સમારવાની છે, તેના માટે આપણે જે લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ હોય તેને આવી રીતે અલગ કરી લેશું અને વ્હાઈટ પાર્ટને આપણે આવી રીતે ઝીણો ઝીણો સમારી લેશું અને પછી ગ્રીન પાર્ટને પણ આપણે આવી રીતે ઝીણો ઝીણો સમારી લેવાનો છે। આપણે વ્હાઈટ પાર્ટ અને ગ્રીન પાર્ટ બંનેને અલગ સમારવાના છે કારણ કે આપણે વઘારમાં એને અલગ રીતથી નાખવાના છે। તો હવે આપણે આવી રીતે વ્હાઈટ પાર્ટને સાઈડમાં રાખીને સમારી લેશું અને હવે આપણે ગ્રીન પાર્ટને પણ આવી રીતે સમારી અને અલગ રાખી દઈશું। તો આવી રીતે આપણે બધી ડુંગળીને ઝીણી ઝીણી સમારી લેશું। અહીંયા મેં ડુંગળીને 2 પાર્ટમાં સમારી લીધી છે। મેં ગ્રીન ભાગ પણ અલગ રાખ્યો છે અને વ્હાઈટ ભાગ પણ અલગ રાખ્યો છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું। હવે આપણે અહીંયા કાઠિયાવાડી શાક બનાવીએ છીએ એટલે કાઠિયાવાડી શાકમાં લસણની ચટણી વગર કાઠિયાવાડી શાક બનતું જ નથી, એટલા માટે આપણે એના માટે લસણની ચટણી બનાવવાની છે। તો એના માટે મેં અહીંયા એક ખાંડની લીધી છે, એની અંદર જે અહીંયા મેં લસણ લીધું હતું તે આપણે એડ કરી દઈશું। એની અંદર થોડું નમક એડ કરી દઈશું, થોડું આખું જીરું એડ કરી દઈશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશ અને હવે આપણે એને ખાંડી અને પેસ્ટ બનાવી લઈશું। અહીંયા મેં લસણની પેસ્ટ બનાવી લીધી છે। તમે આ પેસ્ટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે પણ તમારે કાઠિયાવાડી શાક બનાવવું હોય તમે ત્યારે આ પેસ્ટ નાખી અને કાઠિયાવાડી સબ્જી બનાવી શકો છો। તો હવે આપણે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે શાકનો વઘાર કરવાનો છે, તો એના માટે અહીંયા મેં એક પેન લીધી છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને પેનને ગરમ કરવા માટે રાખી દઈશું અને પેનની અંદર આપણે 4 મોટી ચમચી તેલ એડ કરી દઈશું। કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે હું 1 ચમચી જેટલું વધારે તેલ એડ કરી દઈશ। તો હવે આપણે તેલને એડ કરી અને ગરમ કરવા માટે રાખી દઈશું। અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં રાઈ લીધી હતી તે એડ કરી દઈશ અને રાઈ આપણી તતડી જાય એટલે આપણે અહીંયા જીરું જે લીધું હતું તે એડ કરી દઈશું અને અહીંયા મેં ચપટી હિંગ લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને થોડી આપણે હળદર એડ કરી દઈશું જેથી આપણા સબ્જીનો કલર મસ્ત આવે। તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં મરચાં લીલા ઝીણા સમારીને લીધા હતા તે એડ કરી દઈશું અને અહીંયા આદુ મેં છીણ્યું હતું તે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ બધી વસ્તુ એડ કરવાની છે। અને હવે આપણે જે ડુંગળીનો વ્હાઈટ પાર્ટ સમારીને રાખ્યો હતો તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે એને મિક્સ કરી લઈશું ચમચા વડે તેલની અંદર। તો આવી રીતે આપણે તેલની અંદર મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એમાં થોડું નમક એડ કરી દઈશું જેથી આપણી ડુંગળી ફટાફટ ચડી જાય। તો અહીંયા હું અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈશ અને
હવે આપણે એને ગેસની ફ્લેમ સ્લો રાખી અને 1 મિનિટ માટે પકાવવા માટે રાખી દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જે કાઠિયાવાડી લસણની ચટણી રેડી કરી હતી તે આપણે એડ કરી દઈશું અને એને આપણે મિક્સ કરી લઈશું ડુંગળીની અંદર, જેથી આપણો ડુંગળીનો ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવે સબ્જીનો અને લસણનો ટેસ્ટ કાચો ના રહે તેલની અંદર એડ કરવાથી. જો વઘારમાં તમે આ ચટણી એડ કરશો તો ચટણીનો કલર કાળો થઈ જશે અને શાક પણ સારું કલરવાળું નહીં બને. એટલા માટે આવી રીતે ડુંગળી એડ કર્યા પછી જ તમારે આ લસણની ચટણી એડ કરવાની છે. તો હવે આવી રીતે આપણે એને ચમચા વડે તેલની અંદર મિક્સ કરી લઈશું અને હવે આપણે એને થોડી વાર માટે પકવવા માટે રાખી દઈશું. અહીંયા આપણું શાક પાકે ત્યાં સુધીમાં અહીંયા જે આપણે 3 ચમચી મેં દહીં લીધું હતું તેની અંદર આપણે મસાલા એડ કરી અને પેસ્ટ બનાવી લઈશું. તો અહીંયા મેં લાલ મરચું પાવડર 1 ચમચી લીધો હતો તે એડ કરી દઈશ. અહીંયા મેં હળદર પાવડર લીધો હતો તે એડ કરી દઈશ. અહીંયા મેં અડધી ચમચી ગરમ મસાલો લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં ધાણા જીરું પાવડર લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે ચમચી વડે બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે પેસ્ટ બનાવી લઈશું. આવી રીતે બધી જ વસ્તુ મસ્ત રીતે દહીંની અંદર મિક્સ કરી અને આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે. તમારી પાસે દહીં ના હોય તો તમે ઘાટી છાશ આવે છે, ખાટી પણ નહીં અને એકદમ મોળી પણ નહીં એવી લઈ અને તમે અહીંયા મેં 3 ચમચી લીધું છે એની જગ્યાએ તમે અડધો કપ છાશમાં આ પેસ્ટ બનાવી અને શાકમાં ઉમેરશો તો પણ શાક ટેસ્ટી જ બનશે. તો અહીંયા મેં દહીં લીધું છે, તમે એની જગ્યાએ છાશ પણ વાપરી શકો છો. તો અહીંયા મેં પેસ્ટ રેડી કરી લીધી છે. તો હવે એ પેસ્ટને આપણે જે આ શાક ચડવા માટે રાખ્યું હતું તેની અંદર આપણે આવી રીતે એડ કરી દઈશું અને હવે આપણે પેસ્ટને મિક્સ કરી લઈશું શાકની અંદર આવી રીતે. અને હવે આપણે એની અંદર 1 કપ જેટલું પાણી એડ કરી અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું અને પકવવા માટે રાખી દઈશું. અહીંયા મેં બધો મસાલો અને ડુંગળી મિક્સ કરી અને પાણી એડ કરી દીધું છે. તો હવે આપણે એને પકવવા માટે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે પકાવી લેશું. અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ ખોલી શાકને ચેક કરી લેશું. આપણું શાક મસ્ત ઉકળી ગયું છે. તો હવે આપણે જે અહીંયા ડુંગળીનો લીલો ભાગ બાકી રાખ્યો હતો તેને આપણે એડ કરી દઈશું અને આપણે એને શાકની અંદર મિક્સ કરી લઈશું અને આપણે જે નમક થોડું બાકી રાખ્યું હતું તે એડ કરી દઈશું. હવે આપણે થોડી વાર માટે પાછું થોડું પાણી એડ કરી અને 1 થી 2 મિનિટ માટે પકવવા માટે રાખી દઈશું. ઢાંકણ ઢાંકી અને પકવવાનું છે. 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ ખોલી અને શાકને ચેક કરી લઈશું ચમચા વડે. આપણું શાક ખૂબ જ મસ્ત રીતે પાકી અને રેડી થઈ ગયું છે રસા સાથે. તો હવે આવી રીતે આપણે શાકને આટલું પકાવી અને પછી રાખી દેવાનું છે ને જ્યારે તમારે ખાવા માટે લેવાનું હોય ત્યારે તમારે એની અંદર સેવ નાખી અને પછી એને સર્વ કરી લેવાનું છે. તો હવે આપણે એની અંદર થોડી કોથમીર એડ કરી દઈશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખી દઈશું અને આપણે હવે આપણે એને સર્વ કરવા માટે લેવાનું છે. એટલા માટે અહીંયા મેં અડધો કપ જે સેવ મોટી લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને સેવને શાકની અંદર મિક્સ કરી લઈશું અને હવે આપણે આ શાકને આવી રીતે સેવ એડ કરીને તરત જ આપણે એને સર્વ કરવા માટે લઈ લઈશું. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. ખાવામાં ખૂબ જ સ્પાઇસી અને ટેસ્ટી એવું કાઠિયાવાડી સેવ લીલી ડુંગળીનું શાક અહીંયા તૈયાર છે. આ શાક તમે રોટલા સાથે, રોટલી સાથે, પરોઠા સાથે, ભાખરી સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ સેવ ડુંગળીનું શાક ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરના સભ્યોને ચોક્કસથી ભાવશે. તો અને તમારું આ સેવ ડુંગળીનું શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.